ઘી જમ્યા, ઘેબર જમ્યા ને ઉપર જમ્યા દહીં, શીરો ને પૂરી જમ્યા પણ લાડવા સમાન નહીં. તો હા, ગણેશ ચતુર્થી આવી રહી છે એટલે દરેક ગુજરાતી ઘરમાં ગોળ મટોળ લચપચતા લાડવા તો બનવાના જ છે. પણ જો લાડવા ભાવે છે બહુ પણ બનાવતા આવડતા નથી અથવા બનાવો છો ત્યારે ચીકણા લાગે છે, ખાવામાં કડક લાગે છે, તો આજનો આ વિડીયો ખાસ જોજો. કારણ કે આજે હું બધી નાની નાની ટિપ્સ શેર કરવાની છું અને પરફેક્ટ માપ સાથે બતાવવાની છું, એટલે તમે પહેલીવાર લાડવા બનાવશો ને તો પણ એકદમ મસ્ત બનશે. તો આજે ટ્રેડિશનલ રીતથી બનાવીશું, જે 1 કે 2 ચમચી ઘીમાં નહીં પણ લચપચતા લાડુ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લાડવા બનાવવા માટે સૌથી પહેલાં કોઈ એક વાટકી સેટ કરી લેવી. અહીંયા પોણા 2 વાટકી જેવો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે, જેમાંથી આપણે મૂઠિયા બનાવીશું. આ લોટ બહુ જાડો પણ નથી અને બહુ ઝીણો પણ નથી. હવે પોણા 2 વાટકી ઘઉંના લોટ સાથે પા વાટકી જેવો ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ ન હોય તો બેસન લઈ શકાય. આનાથી લાડવા છે ને એકદમ ટેસ્ટી લાગે છે, એટલે ચણાનો લોટ તો ખાસ ઉમેરવાનો. એટલે ટોટલ અહીં આપણે 2 કપ લોટ લીધો છે. તો લોટને એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ઉમેરવાનું છે મોણ. તો મોણ છે એ સારી માત્રામાં ઉમેરવાનું. તો 2 કપ લોટમાં 6 પાવડા જેવું તેલ ઉમેરીશું, એટલે કે 6 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. મોણ ઉમેરવામાં કચાશ કરશો ને તો મૂઠિયા તળાય તો જશે પણ એમાં ચીકાશ આવી જશે, અને જ્યારે તમે મૂઠિયાનો મિક્સરમાં ભૂકો કરશો ને તો એકદમ ભેગો ભેગો જ રહેશે, છૂટો નહીં થાય. તો હવે મોણને લોટમાં એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો લોટનો કલર ફરી ગયો છે. અત્યારે મેં તેલનું મોણ દીધું છે, પણ તમારે જો ઘીનું મોણ આપવું હોય ને તો પણ આપી શકાય, તો પણ એકદમ સરસ લાગે છે. તો લોટમાં મોણને મિક્સ કરી લીધું છે. તો હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. તો અહીંયા જે વાટકીથી લોટ લીધો છે એ જ 1 વાટકી પાણી લીધું છે, એમાંથી અડધી વાટકીથી થોડું ઓછું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. આ જાડો લોટ છે ને એટલે પાણી તરત જ પી જશે. અહીં આપણે લોટને મીડિયમ કઠણ બાંધવાનો છે. વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો પોચો પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. તો અહીંયા અડધી વાટકીથી ઓછું પાણી જોયું છે. હવે આ લોટમાંથી મૂઠિયા બનાવી લઈશું. તો થોડો થોડો હાથમાં લોટ લઈ અને નાના નાના મૂઠિયા વાળવાના છે. વધારે પડતા મોટા મૂઠિયા ન વાળવા, નાના નાના મૂઠિયા વાળીને આંગળીથી દબાવી દઈશું એટલે સરસ રીતના તળાઈ જાય. તો અહીંયા 2 કપ લોટમાંથી 10 જેવા મૂઠિયા તૈયાર થયા છે. તો આ મૂઠિયાને તળી લેવાના છે. તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો. તો અહીં કડાઈમાં તેલ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે. મૂઠિયા તળતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મૂઠિયા એ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના. ધીરે ધીરે મૂઠિયા તળાશે ને એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદર સુધી ચડી જશે. આપણે મોણ સરખી માત્રામાં ઉમેર્યું છે ને એટલે મૂઠિયા જરાય ચીકણા પણ નહીં થાય. જો કાચા રહેશે ને તો મૂઠિયા ચીકણા લાગશે, એટલે તળવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો કડાઈમાં સમય એટલા મૂઠિયા ઉમેર્યા છે. તો અહીં 5 નંગ જેવા મૂઠિયા ઉમેરી દીધા છે. ધીરે ધીરે તળાશે એટલે એકદમ સરસ ગુલાબી રંગ આવતો જશે. થોડા ઘણા સેટ થઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરતા રહીશું, ઉપર નીચે ફેરવતા રહીશું, એટલે બધી બાજુથી કલર એનો સરસ આવી જાય. એકદમ ક્રિસ્પી બ્રાઉન થઈ જાય ત્યારે એને બહાર કાઢી લઈશું. આ બધું મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે કરવાનું છે, કારણ કે જો તમે ફાસ્ટ ગેસ ઉપર કરશો તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે, બ્રાઉન થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે. તો એવું ન થાય એના માટે તમારે ધીરે ધીરે મૂઠિયાને તળવાના છે. હવે બધા જ મૂઠિયા તળાઈ ગયા છે અને કલર સરસ આવી ગયો છે. તો જલ્દી ઠરી જાય એ માટે આપણે એને ટુકડામાં કટ કરી લઈશું, કારણ કે આપણે એને મિક્સરમાં ક્રશ જ કરવાના છે. તો નાના ટુકડા કરી નાખીએ તો જલ્દી ઠરી જાય. મૂઠિયાના ટુકડા કરતાં હાથમાં ખૂબ જ ગરમ લાગે છે, તો હું ચપ્પાથી જ કટ કરી લઈશ. તો અહીં બધા મૂઠિયાને કટ કરી લીધા છે. થોડા ઘણા ઠરી જાય પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મૂઠિયા ઠરી ગયા છે તો અડધા મૂઠિયા છે એ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. કુલ અહીં 10 મૂઠિયા થયા છે, તો એમાંથી 5 મૂઠિયાના ટુકડા મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો જુઓ એકદમ સરસ ભૂકો થઈ ગયો છે. તો આવી જ રીતના આપણે બાકી રહેલા મૂઠિયા છે એનો પણ ભૂકો કરી લેવાનો છે. હવે આ ભૂકાને આપણે ચાળી લઈશું. તો એક કથરોટ ઉપર ઝીણી ચારણીને ગોઠવી દીધી છે, એટલે કે ચોખા ચાળવાની ચારણી છે એને રાખી દીધી છે ને હવે બધો જ ભૂકો ચાળી લેવાનો છે. લાડવાનું ટેક્સચર એક જ સરખું આવે ને એટલા માટે ચાળવું જરૂરી છે. તો અહીં આપણે બધો ભૂકો ચાળીને તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના એક જ સરખો ભૂકો તૈયાર થયો છે. હવે લાડવા બનાવવાના છે તો બીજી તૈયારી પણ કરીશું. હવે જે કપથી આપણે લોટ લીધો છે એ જ કપ ભરીને 1 કપ જેવું ઘી લેવાનું છે. આટલું ઘી જોશે નહીં પણ લીધું છે.
હવે અડધી વાટકી જેવા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, સાથે 1 વાટકી ભરીને ગોળ લીધો છે. જેટલો લોટ લીધો હોય એનાથી અડધો ગોળ લેવાનો. તો ગોળ અહીં ખમણીને જ લેવાનો એટલે ફટાફટ ઓગળી જાય. હવે સાથે લીધો છે અડધા જાયફળ અને 3 થી 4 એલચીનો ભૂકો. જાયફળને અહીં ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લીધું હતું. સાથે 2 ચમચી જેવી દ્રાક્ષ લીધી છે અને 1 ચમચી જેવી ખસખસ લીધી છે. તો અહીંયા આપણે લાડુ બનાવવાની બધી જ તૈયારી કરી લીધી છે. હવે સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લઈશું. તો કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું. એમાં 1 ચમચી જેવું ઘી ઉમેરીશું. ત્યારબાદ આપણે જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે એને કડાઈમાં ઉમેરી દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે. અહીં મેં ડ્રાયફ્રૂટ્સમાં કાજુ અને બદામના નાના ટુકડા કર્યા છે. તમારે ઝીણો ભૂકો કરવો હોય ને તો પણ કરી શકાય, તો પછી શેકવાની જરૂર નથી. તમે ભૂકો કરી લો તો ડાયરેક્ટ પછી લાડુમાં ઉમેરી શકો છો, પણ અહીંયા મેં ટુકડા લીધા છે એટલે એને થોડા ઘણા શેકી લેવા. હવે આપણે દ્રાક્ષને પણ તળી લઈશું. તો થોડું ઘી મૂકીને એમાં દ્રાક્ષ આખી ફૂલી જાય એટલે એને બહાર કાઢી લઈશું. હવે લાડુ બનાવવા માટે કડાઈમાં ફરી ઘી મૂકવાનું છે. ડ્રાયફ્રૂટ્સ તળાતા આટલું ઘી વધ્યું છે, એમાં જ આપણે વધારાનું ઘી ઉમેરી દેવાનું છે. તો અહીંયા 1 વાટકી જેવું ઘી લીધું હતું, એમાંથી ટોટલ પોણી વાટકી જેવું ઘી વપરાશે. તો અહીંયા પા વાટકી જેવું ઘી બાકી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આટલું ઘી આપણે કડાઈમાં લઈ ઓગળવા દઈશું અને સાથે આપણે જે ખમણેલો ગોળ છે એને પણ ઉમેરી દઈશું. તમે જ્યારે લાડુ બનાવો ને ત્યારે ગોળ ખમણીને જ ઉપયોગમાં લેવો અને સોફ્ટ ગોળનો ઉપયોગ કરવો. દેશી ગોળમાંથી પણ તમે લાડુ બનાવી શકો છો. હું અત્યારે કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરી રહી છું. તો 1 વાટકી જેવો ગોળ ઉમેરી દીધો છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તો અહીંયા ઘી અને ગોળનો પાયો નથી કરવાનો, પણ ફક્ત ગોળ ઓગળી જાય એટલે તરત જ મૂઠિયાના ભૂકામાં મિક્સ કરી દેવાનું છે. ધીરે ધીરે ઘણો ખરો ગોળ ઓગળી ગયો છે, પણ હજુ થોડા ટુકડા દેખાય છે. તો એ ટુકડા પણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે, પણ બબલ્સ નથી આવવા દેવાના, પાયો નથી કરવાનો. બસ આટલો ગોળ ઓગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું. હવે આપણે મૂઠિયાના ભૂકામાં ડ્રાયફ્રૂટ્સ તો ઉમેરી દીધા છે, તો સાથે જાયફળ અને એલચીનો ભૂકો પણ ઉમેરી દઈશું. સાથે થોડી ખસખસ પણ ઉમેરીશું એટલે વધારે ટેસ્ટી લાગે. તો બસ હવે ઘી અને ગોળને પણ ઉમેરી દઈશું. અહીં જે માપ પ્રમાણે ગોળ અને ઘી લીધું છે ને એ પરફેક્ટ છે, એટલે બધું જ એકી સાથે ઉમેરી દઈશું. અહીંયા તમે જોયું ને ફ્રેન્ડ્સ કે મેં માત્ર ગોળને ખાલી ઓગાળ્યો જ છે. ગોળમાં જરાય બબલ્સ નથી આવવા દીધા, ગોળનો પાયો નથી કર્યો. એટલે જો તમે આવો સોફ્ટ ગોળ રાખશો ને તો લાડવા પણ એકદમ સોફ્ટ થશે. ઘણીવાર એવું થાય ને કે 2 થી 3 દિવસમાં લાડવા ઘણી વખત ખૂબ જ કોરા થઈ જતા હોય છે, કડક થઈ જતા હોય છે. તો તમે આવી રીતના બનાવશો ને તો લાડવા ઘણા દિવસો સુધી એકદમ સોફ્ટ અને નરમ રહેશે અને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા થશે. આપણે અહીં ઘી પણ પ્રોપર માત્રામાં લીધું છે એટલે બધું માપ અહીં પ્રમાણસર છે. તો ફ્રેન્ડ્સ, લાડવા માટેનું માપ તમને હવે સમજાઈ ગયું હશે. આપણે અહીં 1.25 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો, એમાં પા વાટકી જેવો ચણાનો લોટ ઉમેર્યો એટલે ટોટલ 2 વાટકી જેવો લોટ થયો. એની સામે ગોળ છે એ એનાથી અડધો લીધો છે, એટલે કે 1 વાટકી જેવો ગોળ લીધો અને પોણી વાટકી જેવું ટોટલ ઘી લીધું છે. અહીંયા તમારે વધારે ઘી લેવું હોય તો લઈ શકાય, પણ પછી શું થશે કે તમે લાડવા વાળશો તો બધું જ ઘી બહાર નીકળી જશે, એટલે પોણી વાટકી જેવું ઘી બરોબર થશે. તો અહીં તમે જોઈ શકો છો બધું મિક્સ કરી લીધું છે અને મિશ્રણ પણ થોડું ઘણું ઠંડુ થઈ ગયું છે. તો આપણે હાથેથી લાડવા વાળી લઈએ. અત્યારે બજારમાં આવા મોલ્ડ પણ મળતા હોય છે, તો મોલ્ડમાં રાખીને પણ તમે લાડવા બનાવી શકો છો. આવા મોલ્ડમાં મિશ્રણ ભરીને તમે થોડુંક થપથપાવો ને એટલે લાડવો બહાર નીકળી જશે. લાડવાને ખસખસ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. હવે તમારે હાથેથી લાડવા વાળવા હોય ને તો કોઈ 1 વાટકી તમારે નાનકડી વાટકી લઈ લેવાની, એમાં લાડવાના મિશ્રણને રાખી દેવાનું અને એવડા જ લાડવા બનાવવાના. તો અહીંયા મેં કાચની નાની વાટકી લીધી છે. વાટકીમાં જેટલું મિશ્રણ સમાય એ મિશ્રણમાંથી લાડવો બનાવી લેવાનો. તો આવી રીતના બધા લાડવા વાળી લીધા છે. લાડવો ગોળ વળી ગયો છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો લાડવો તૈયાર થઈ ગયો છે. હવે આ લાડવાને ખસખસ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. ખસખસથી લાડવાનો દેખાવ એકદમ સરસ લાગે છે. તો એક પછી એક આવી રીતના લાડવા વાળતા જવાના છે અને ડીશમાં ગોઠવતા જઈશું. હજુ આ લાડવામાંથી ઘી નીકળી જશે, વધારાનું જે ઘી હશે એ બધું નીકળી જશે. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો આટલું ઘી નીકળી ગયું છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપથી બનાવ્યા તો લાડુ એકદમ સરસ બન્યા, ઉપરથી દાણેદાર અને અંદરથી સોફ્ટ. એકવાર લાડુને બનાવી લીધા પછી 3 થી 4 કલાક જામવા દેવાના, ત્યાર પછી એનો રિયલ ટેસ્ટ આવશે.
તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ટ્રેડિશનલ ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. વિડીયો અને રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.